રાધનપુર ગાયત્રી મંદિર ખાતે પાટણ લોકસભાના 3ના જ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે દર્શન કરી ચૂંટણી પ્રચાર કર્યો શરૂ. તેનું ભવ્ય સ્વાગત કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પાટણ લોકસભાના 3ના કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર ચંદનજી ઠાકોરે રાધનપુર ખાતે આવેલી ઐતિહાસિક અને પૌરાણિક માં ગાયત્રી માતાના દર્શન મંદિર ખાતે કરી મતદારોને વિજય બનાવવા અપીલ કરી. સાથે રાધનપુર કોંગ્રેસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર તેમજ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલ્લા તેમજ મહિલા મોરચા કોંગ્રેસના પ્રમુખ શહેર જ્યોતિબેન જોશી તેમજ પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની તેમજ રાધનપુર શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. પહેલાં તો રાષ્ટ્રીય નેતૃત્વ અમારા ખડગે સાહેબ હોય, અમારા સોનિયાબેન હોય, અમારા રાહુલ ગાંધીજી હોય કે ગુજરાતના શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય કે અમિતભાઈ ચાવડા સાહેબ કે જગદીશભાઈ કે અમારા રઘુભાઈ દેસાઈ કે દિનેશભાઈ ઠાકોર કે કિરીટભાઈ પટેલ, સૌના યથાર્થ પ્રયત્નોથી જે મને ટિકિટ અપાવી છે બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આમ આદમી પણ ગઠબંધન સાથે જોડવાનું છે. એ માટે ઇન્ડિયા ગઠબંધન અમારું સમગ્ર દેશમાં જે ભારતીય જનતા પાર્ટીની જે કુપટ નીતિની સામે લડત લડવા માટે સમગ્ર દેશ એક થઈ અને જે લડત લડવા માટે ઇન્ડિયા ગઠબંધનના સાથથી આજે આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં કોંગ્રેસ સાથે જોડાઈ છે અને સમગ્ર દેશ સાથે આમ આદમી પાર્ટીનો પૂરતો સહકાર મળી રહ્યો છે. હું પણ અહીંયા લોકસભાના ઉમેદવાર તરીકે જે પાર્ટીએ મારી પસંદગી કરી છે એમાં લોકો વચ્ચે હું જઈને હું ખરો ઉતરીશ. લોકોમાં પ્રેમ, ભાવ, લાગણી, વિશ્વાસ અને પરમ પૂજ્ય સદારામ બાપાનો ભક્ત છું અને ભક્ત તરીકે જે મેં સેવા બજાવી છે એનું મને આ વિસ્તારમાંથી પૂરતું ફળ મળશે. 5 વર્ષ મને સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે જે મને ફરજ જે મળી હતી એના પૈકી મને અનુભવ જે છે એ અનુભવ અહીંની પ્રજાને પૂરતો ન્યાય અપાવશે અને અહીંના જે પ્રશ્નો છે, સ્થાનિક પ્રશ્નો છે, જે 10 વર્ષમાં જે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યા, 30 વર્ષથી જે અહીંયા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નહીં કર્યા, એ દિલ્હી જઈ અને આ પ્રશ્નને ઉજાગર કરીશ અને આ રાધનપુરની પ્રજાને પૂરતો ન્યાય અપાવીશ.